હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે જેને MSSY કહેવામાં આવે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આ યોજના કોલેજની અંદર એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની યોજના છે, કારણ કે આ યોજના અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ, ડિપ્લોમા જેવા કોર્સની અંદર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને 50% સુધીની સરકાર દ્વારા ફીની અંદર માફ કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો આ યોજના શું છે, આની અરજી તમે કઈ વેબસાઇટ પરથી કરી શકો છો અને ક્યારે કરી શકો છો. અત્યારે 10મા અને 12મા ધોરણના રિઝલ્ટ આવી ગયા છે, એવામાં વિદ્યાર્થીઓએ એડમિશન લેતા પહેલાં યોજના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, વાત કરીશું આ યોજનાની સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર. સૌથી પહેલા તો MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે, તો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જે અરજી છે એ https://mySY.guj.nic.in આ જે પોર્ટલ છે એના ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આની અંદર વિદ્યાર્થીઓએ પોર્ટલ ઉપર લોગિન અને રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે. એકવાર તમે રજિસ્ટ્રેશન કરી દઈશું ત્યારબાદ જરૂરી વિગત ભરી અને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરી અને તમારું જે હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારે વેરિફિકેશન કરાવવાનું હોય છે. હવે બીજો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી કરવા માટેની પાત્રતા શું છે, કે કયા વિદ્યાર્થીઓ આની અંદર અરજી કરી શકે છે. તો સૌથી પહેલા તો આના માટેની 2 નિયમો અને શરતો છે. સૌથી પહેલું તો કે સ્નાતક અભ્યાસ, સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન, આપણે ગુજરાતીની અંદર સ્નાતક અને અંગ્રેજીની અંદર ગ્રેજ્યુએશન એટલે કે ગ્રેજ્યુએટ અભ્યાસ માટે ધોરણ 12 ની અંદર વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવી જોઈએ. ત્યારબાદ જો ડિપ્લોમાની અંદર તમારે એડમિશન લેવું હોય તો ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ તમારી પર્સન્ટાઇલ હોવી જોઈએ. અને જો તમે D2D ની અંદર જઈ રહ્યા છો તો તમારા ડિપ્લોમાના અભ્યાસક્રમમાં 65% કે તેથી વધુ ટકા હોવા જોઈએ. પહેલી તો આ શરત છે કે તમારે વિજ્ઞાન પ્રવાહ 10મા ધોરણ અને D2D માટે આટલા પર્સન્ટેજ હોવા જરૂરી છે. અને પરિવારની જે વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનો માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી. એટલે કે ગ્રેજ્યુએશન માટે જ છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આ યોજના લાગુ પડતી નથી. હવે વાત એ છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી કોલેજના કયા વર્ષની અંદર કરી શકાય. અત્યારે આપણું રિઝલ્ટ આવી ગયું છે, એડમિશન લેવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, તો શું અરજી અત્યારે કરવાની કે કયા વર્ષમાં કરવાની? તો કે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર આ યોજનાની અરજી કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ શરત ચૂકીથી અરજી કરવાનું ચૂકી ગયા હોય તેઓ કોલેજના કોઈ પણ વર્ષની અંદર અરજી કરવી શકે છે. તેઓએ સૌથી પહેલા તો આગળ આપણે જે પોર્ટલ કીધું ત્યાં લોગિન રજિસ્ટરમાં જઈ અને જે ડિલેડ છે એને ડિલેડ એપ્લિકેશન્સની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે મિત્રો, વાત એ કરીએ કે યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી અથવા તો યોજનાની રિન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે. તો કે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને MYSY યોજનાના વેબ પોર્ટલ ઉપર લોગિન રજિસ્ટરમાં જઈ અને રિન્યુઅલ એપ્લિકેશન્સમાં લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કરી અને એપ્લિકેશનને લોક કરવાની રહેશે. હવે કોલેજના અભ્યાસક્રમમાં દરેક વર્ષની અંદર આ શિષ્યવૃત્તિ મળશે. તો કે હા, તમારો 4 વર્ષનો પ્રોગ્રામ છે તો 4 વર્ષની અંદર તમને આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. હવે યોજનાની અરજી કરવા માટે અરજી કરતા વિદ્યાર્થીને કેટલા પર્સન્ટાઇલ અથવા તો ટકા હોવા જરૂરી છે. તો ટકાની આપણે આગળ વાત કરી એમ ધોરણ ગ્રેજ્યુએશન્સની અંદર એજ્યુકેશન માટે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં 80% વધુ, ડિપ્લોમાની અંદર અભ્યાસ જો તમે કરતા હોય તો ધોરણ 10માં 80થી વધુ પર્સન્ટાઇલ, અને D2D ની અંદર એડમિશન લેવું હોય તો તમારા ડિપ્લોમા અભ્યાસક્રમના 65% કે તેથી વધારે હોવા જોઈએ. હવે અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે અને ડોક્યુમેન્ટ જમા કરવાની પ્રોસેસ શું છે. તો કે લિસ્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ જે છે નવી એપ્લિકેશન માટે
એક તો તમારા આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ. સ્વપ્રમાણિત નકલ એટલે કે ઝેરોક્સ કરી અને તમારે નીચે સેલ્ફ અટેસ્ટ કરી અને તમારે તમારી સાઇન કરી દેવાની છે. એટલે તમે જાતે જેને પ્રમાણિત કર્યું છે કે આ મારું સર્ટિફિકેટ સાચું છે. ત્યારબાદ ધોરણ 10 અને 12 પાસ કર્યાની માર્કશીટની નકલ સ્વપ્રમાણિત, બધી સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ અટેસ્ટ વાળી નાખવાની છે. ડિગ્રી અથવા ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો હોય તો તેની સમિતિનો લેટર, ટ્યુશન ફી ભર્યાની પહોંચ, સેલ્ફ ડિક્લેરેશન, વાલીના આવકનું પ્રમાણપત્ર. આવકના પ્રમાણપત્રમાં મામલતદાર અથવા તો તાલુકા વિકાસ કચેરીનું સ્વપ્રમાણિત નકલ નાખવાની છે. સંસ્થા આચાર્યનું અથવા સંસ્થાના લેટર પેડનું પ્રમાણપત્ર. હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવ્યો છે તો હોસ્ટેલ પ્રવેશ અને જમવાની પહોંચ. ત્યારબાદ બેંકના બચત ખાતાની પ્રથમ પાસબુકની ઝેરોક્સ અને ઇન્કમટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા તો આવકવેરાને પાત્ર નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન. ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ જેવા કે ITR 1, ITR 2, ITR 3 અને ITR 4. હવે જે લોકો રિન્યુઅલ અરજી કરી રહ્યા છે તેને આધાર કાર્ડની નકલ, સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રિન્યુઅલ માટેનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીના પ્રથમ, બીજા અને ત્રીજા લાગુ પડતા વર્ષની માર્કશીટ. સેમેસ્ટર સિસ્ટમ હોય તો તમારે વર્ષની અંદર જે 2 માર્કશીટ આવી હોય એ તમારે નાખવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીને અભ્યાસક્રમના બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં ફી ભર્યાની તમામ પહોંચ. હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવ્યો હોય તો તમારે જમવાની અને હોસ્ટેલની અંદર નાણાં ભર્યા છે એની પહોંચ. વિદ્યાર્થીના બેંકના બચત ખાતાના પાસબુકની પ્રથમ. આની અંદર જે તમે બેંક ખાતું આપો એ વિદ્યાર્થીનું હોવું જોઈએ, નહીં કે વાલીનું. ત્યારબાદ ઇન્કમટેક્સ રિટર્નના સ્વપ્રમાણિત નકલ અથવા તો આવકવેરાને તમે પાત્ર નથી. આવકવેરો એટલે કે અત્યારે આવકવેરો 12 લાખ થઈ ગયો છે. જે પણ પરિવારની વાર્ષિક આવક 12 લાખ હોય એ લોકોને ઇન્કમટેક્સ નથી ભરવો પડતો. વિદ્યાર્થીઓને તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે તથા હેલ્પ સેન્ટર ખાતે જઈને જમા કરાવવાના છે. હવે કુટુંબની વાર્ષિક આવક શું હોવી જોઈએ તો કે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હોવી જોઈએ. હવે આ યોજનાની અંદર અરજી કરેલ છે પણ હજુ સુધી સહાય મળી નથી. તે વિશેની જાણકારી ક્યાંથી મળવી તો કે તમે અરજી કરી દીધી છે પરંતુ તમને SMS દ્વારા વિદ્યાર્થીને દરેક તબક્કે જાણ કરવામાં આવે છે. પરંતુ તો પણ જો તમને અરજી કરી છે સહાય નથી મળી તો આ જે વેબ પોર્ટલ છે ત્યાં એક સ્ટુડન્ટ સ્ટેટસ છે, ત્યાં લોગિન છે અને તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો. ત્યારબાદ યોજનાની સહાય મેળવવાની જાણ લાભાર્થીને કેવી રીતે કરવામાં આવે છે તો કે લાભાર્થીને SMS દ્વારા જાણ છે એ કરવામાં આવે છે. આનો હેલ્પલાઇન નંબર અને ટોલ ફ્રી નંબર પણ આપેલો છે. એટલે જો કોઈ ફરિયાદ હોય, જો કોઈ તકલીફ હોય તો તમે 079 26 56 60 000 અથવા તો 70 43 33 31 આ નંબર છે ત્યાં તમે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી અને તમારી ફરિયાદ અથવા તો તમારી જે મૂંઝવણ છે પણ રજૂ કરી શકો છો. ત્યારબાદ કોના બેંક ખાતાની અંદર જમા થાય છે અને બેંક ખાતું આધાર કાર્ડની સાથે લિંક હોવું જોઈએ કે નહીં તો કે આપણે વાત કરી એમ આ યોજનાની જે સહાય છે એ વિદ્યાર્થીના બેંકના ખાતામાં જ જમા થાય છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સનું ખાતું નથી ચાલતું અને અરજી કર્યાના 2 મહિનાની અંદર મેક્સિમમ આ રકમ જમા થતી હોય છે અને વિદ્યાર્થીના બેંક અકાઉન્ટ જે છે એ તેમના આધાર કાર્ડની સાથે લિંક હોવું ફરજિયાત છે. હવે મહત્વની વાત એ છે કે આની અંદર સહાય કેટલી મળવા પાત્ર છે તો કે ટ્યુશન ફી સહાય આની અંદર મળે છે તો કે ટ્યુશન ફી 50% રકમ અથવા તો મહત્તમ મર્યાદા જેમાંથી જે ઓછું હોય તે મળે છે. મેડિકલ અને ડેન્ટલની અંદર જો તમે પ્રવેશ મેળવો તો તમને મહત્તમ 2 લાખ રૂપિયાની સહાય મળી છે. ઇજનેરી ટેકનોલોજી એટલે કે સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, IT વગેરેની અંદર ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ અને વેટરનરી સાયન્સમાં તમને 50,000ની સહાય મળે છે. ડિપ્લોમા કોર્સની અંદર તમને 25,000ની સહાય, BA, BCom, BSc, BBA જેવીની અંદર તમને 10,000 રૂપિયાની સહાય મળે છે. આ ઉપરાંત એક તો ટ્યુશન ફીની અંદર સહાય મળે છે, બીજી સહાય છે રહેવા અને જમવા માટેની સહાય. જો વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહે છે, ત્યાં જમે છે તો એની પણ સહાય વિદ્યાર્થીઓને કરવામાં આવે છે. એટલે કે આની અંદર પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, સરકારી છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી નહીં શકનાર વિદ્યાર્થીઓને 10 મહિના માટે 1200 રૂપિયાની પ્રતિમાસ સહાય કરવામાં આવી છે. એવી રીતે વર્ષે કુલ
12,000 રૂપિયાની સહાય. આ ઉપરાંત સાધન પુસ્તક સહાય પણ આની અંદર મળે છે. એટલે કે મેડિકલ અને ડેન્ટલની અંદર તમારે કોઈ સાધન અથવા તો પુસ્તક ખરીદવા માટે વર્ષે 10,000ની સહાય, ઇજનેરી, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગની અંદર 5,000 અને ડિપ્લોમાની અંદર તમને 3,000 રૂપિયાની સહાય પુસ્તક ખરીદવા માટે મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શિષ્યવૃત્તિ મેળવવાની સાથે ડિજિટલ ગુજરાત કે અન્ય સહાય લોન અરજી કરી શકાય કે નહીં. ડિજિટલ ગુજરાત અંતર્ગત પણ એસસી, એસટી, ઓબીસીના વિદ્યાર્થીઓને અમુક સહાય કરવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે તમે આ યોજનાનો લાભ લો ત્યારબાદ ડિજિટલ ગુજરાતની અંદર જે શિષ્યવૃત્તિ મળે એ તમે લઈ શકો કે નહીં. તો કે આ યોજના હેઠળ લાભ મેળવનાર વિદ્યાર્થીઓ ભારત સરકાર અથવા રાજ્ય સરકારની વિવિધ યોજના અન્ય કોઈ યોજના પૈકી કોઈ એક જ યોજનામાં લાભ મળવા પાત્ર છે. એટલે કે મુખ્યમંત્રીની શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઠરાવમાં દર્શાવેલ 7 કેટેગરીમાં આવતા અને કુટુંબિક વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી ઓછી હોય તે વિદ્યાર્થી મેરિટના આધારે લાભ આપવામાં ઠરાવેલ છે. અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અંદર લાભ લેતા વિદ્યાર્થીઓ CMSS યોજનાનો પણ લાભ લઈ શકે છે. અને તે માટે વિદ્યાર્થીઓએ https://scholarship.gujarat.gov.in ઉપર અરજી પણ કરી શકે છે. મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર્ગત અરજી મંજૂર થતા કે પછી ખાતામાં સહાયની રકમ જમા થાય ત્યારે તમને મોબાઈલની અંદર SMS દ્વારા પણ જાણ કરવામાં આવે છે. તમે જે મોબાઈલ નંબર નાખેલા હોય એની અંદર SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે તમારી સહાયની રકમ તમારા ખાતાની અંદર જમા થઈ ગઈ છે. તો આવી રીતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અત્યારે 10મા અને 12મા ધોરણના રિઝલ્ટ બાદ જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરવામાં જઈ રહ્યા છે લોકો પ્રથમ વર્ષની અંદર જ આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે આપણે પોર્ટલ પરથી અરજી કેવી રીતે કરવું એનો ટૂંક સમયની અંદર વિડીયો બનાવીશું અને ક્યાં સુધીમાં કરવાની છે એની પણ ડેડલાઇન પોર્ટલ ઉપર પણ આપેલી છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.